સેવાના સિદ્ધાંત આ લીલામાંથી એકાદ શ્લોકમાંથી અનેક મળે છે. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દદી. દાસીઓ તો અનેક હતી, પણ યશોદાજી વિચાર કરે કે ભગવત સેવા હું જાતે કરું. શ્લોક બોલીએ તો જરાક આપણને પણ શ્રી ઠાકોરજીનો અનુગ્રહ થાય, ભગવત સેવામાં આપણું પણ ચિત્ત એ દ્રઢ થાય. એકદા ગૃહદાસીષુ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસુ કર્માંતરનિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દદી નિર્મમંથ સ્વયં દદી. સંસ્કૃત સમજાય એવું છે. એકદા એટલે કોઈક એક દિવસની વાત છે. જેટલી જેટલી ઘરની દાસીઓ હતી એમને યશોદાજીએ કર્માંતર એટલે અલગ અલગ કાર્ય, અલગ અલગ સેવા સોંપી દીધી. વિચાર કર્યો શ્રી ઠાકોરજીને નવનીત અંગીકાર કરાવવાનું છે, એ સેવા હું સ્વયં કરું, એટલે દધિમંથન કરવાની શરૂઆત કરી. સંપ્રદાયનો સિદ્ધાંત વિચારીએ, જ્યાં સુધી પણ શક્ય હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવા, એને લગતી જેટલી જેટલી ટેલ હોય એ બધી જ આપણે જાતે કરવાની. ઠાકોરજીની સેવામાં, ટેલમાં કોઈ પણ પ્રકારની ક્યારે પણ શિથિલતા ન આવે એનું ધ્યાન રાખવાનું. સેવામાં ભાવ કયો રાખવાનો? તો સમજાવવામાં આવ્યું, શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્ય. વિશુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવાની. ન ચાતુર્યમ પ્રયોજકમ, કોઈ પણ પ્રકારની ચતુરાઈ ઠાકોરજીને છેતરવા રૂપી પણ ક્યારેય પણ કરવાની નહીં. કારણ પ્રભુ આપણા અંતરના ભાવ એને સારી રીતે જાણે છે. ધ્યાન શું રાખવાનું? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ મંદિર સ્થાન પુરસ્સરમ. શ્રી ઠાકોરજીને જે સિંહાસન પર આપણે બિરાજમાન કરીએ, બંને બાજુ તકિયા પધરાવીએ, શ્રી ઠાકોરજીને શૃંગાર ધરીએ, શ્રી કંઠમાં માલાજી ધરીએ, ગુંજા માલાજી ધરીએ, પુષ્પના માલાજી ધરીએ, જે પણ કંઈક હોય, ઝારીજી પધરાવીએ, બંટાજી પધરાવીએ, બધું જ એકદમ પરફેક્શનવાળું હોય એ વધારે સારું. જેમ આપણે બરાબર રહીએ તો આપણે તો જીવ છીએ, શ્રી ઠાકોરજીનું સ્થાન ખૂબ જ શોભાયમાન, દીપ્યમાન હોય એ રીતે રાખવાનું. માલાજી ધરીએ તેનું પદક શ્રી ઠાકોરજીના શ્રીચરણની પાસે આવે તો બરાબર વચ્ચે છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખવું. અમુક થાક ઉપરની બાજુ અને અમુક થાક નીચેની બાજુ ન થાય એની કાળજી લેવી. ઠાકોરજીની સેવાને માટે આ કરતાં કરતાં દૂધ ઉભરાયું, લેવાને માટે પધાર્યા. ઠાકોરજી વિચાર કર્યો કે મારી સેવામાંથી ચિત્ત બીજે ગયો. શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે,
જીવને માટે સ્વધર્મ અગર કોઈક હોય તો ભગવત સેવા એ જ સ્વધર્મ છે. હવે મૂળ ક્રમમાં અષ્ટયામ સેવાનો પ્રકાર છે. એક યામ એટલે 3 કલાક, 8 યામ એટલે 24 કલાક. 2 શબ્દ છે, અવસર અને અનવસર. જેટલો સમય માટે શ્રી ઠાકોરજીની સન્મુખમાં હોઈએ એનું નામ અવસર. અને જ્યારે આપણે દ્વાર મંગલ કરીએ ઠાકોરજીનું સાન્નિધ્ય ન હોય એનું નામ અનવસર, એનું અપભ્રંશ થયું અનવસર. અવસરમાં તો શ્રી ઠાકોરજીનું સાન્નિધ્ય છે જ આપણને, પણ અનવસરના સમયમાં પણ શ્રી ઠાકોરજીનું સ્મરણ એને આપણે સતત અનુસંધાન રાખવાનું. એને લગતું જે કંઈક પણ હોય, જે પણ આપણાથી શક્ય હોય એમાં આપણે પ્રવૃત્તિશીલ રહીએ ત્યાં સુધી કે કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ અષ્ટાક્ષરનું અનુસંધાન એ આપણે રાખીએ એ વધારે સારું. ક્ષણભરને માટે પણ જો દુસ્સંગ થઈ જાય તો જીવનું પતન થતાં વાર લાગતી નથી. અને સેવામાં ક્યારેય પણ બીજા કોઈને દેખાડવાને માટે આપણે દેખાડો કરીએ એ શ્રેયસ્કર નથી. આ બધા શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ એના પાયાના નિયમો, સિદ્ધાંતો છે.